રાજ્યભરમાં 31મી ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા અને ડીજેના તાલ પર ડાન્સ કરતા પણ તેઓ નજરે પડ્યા। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં ઉત્સવનો માહોલ 31મી ઉજવણી જોવા મળી। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ તમામ મોટા શહેરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો। દીવમાં પણ આ જ પ્રકારની ઉજવણી થઈ। ક્લબોમાં ખાસ કરીને ડીજે પાર્ટીનું આયોજન જોવા મળ્યું। આ વખતે ડીજે પાર્ટી ખાસ કરીને થીમ બેઝડ ડીજે પાર્ટી આકર્ષણનું કેન્દ્ર બની રહી। અમદાવાદ સ્થિત રાજપથ ક્લબના આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વિવિધ વિસ્તારોમાં થીમ બેઝડ પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજપથ ક્લબમાં પણ આ જ પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા। મોટી સંખ્યામાં યુવાઓ જોવા મળ્યા, ડીજે પર ડાન્સ કરતા અને મજા માણતા। અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટથી પણ આ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। 31મી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। જો કે આજે પણ એ જ પ્રકારનો માહોલ જોવા મળશે। જલસાનો માહોલ જોવા મળી રહ્યો છે। બોલિવૂડના સોંગ્સ પર યુવા વર્ગનો થનગનાટ। તો હવે આપણે વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી। અવનવી લાઇટ સાથે ક્લબમાં લાઇટિંગ કરવામાં આવી। બીજી તરફ બોલિવૂડના સોંગ્સ પર અહીંયા પણ લોકોએ ધમાલ મચાવી। જશ્નનો માહોલ પણ આપ જોઈ શકો છો। ગઈકાલે રાતના આ દ્રશ્યો છે। 31મી પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ જોડાયો। ક્લબોમાં ખાસ ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે આજે પણ આ જ પ્રકારે જશ્નનો માહોલ જોવા મળશે। લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે 2019ને બાય બાય કહીએ અને 2020નું પ્રારંભ થાય। 31મી ઉજવણી માટે નાતાલના પર્વથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે। જો કે આ વખતે પહેલાથી જ તૈયારીઓની શરૂઆત કરવામાં આવી। મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા આ તમામ સ્થળો પર, તમામ શહેરોમાં ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળ્યો। 2020ના ગ્રાન્ડ વેલકમ માટે પહેલાથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી। આ વખતે થીમ બેઝડ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। એક તરફ અમદાવાદના રાજપથ ક્લબના દ્રશ્યો અને બીજી તરફ રાજકોટના આપ દ્રશ્યો જોઈ શકો છો। ઉજવણીનો માહોલ, ઉત્સવનો માહોલ અલગ અલગ શહેરોની તસવીરો, પરંતુ જે ઉજવણી છે તે એક જ પ્રકારની છે, એક ઉત્સાહ છે એક જ પ્રકારનો છે। ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ આવી પાર્ટીઓમાં યુવાધન વધારે તેમની સંખ્યા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે તેમની સાથે વડીલો પણ જોડાયા હતા। બાળકોની પણ મોટી સંખ્યા જોવા મળી હતી। ક્લબોમાં ખાસ ડીજે પાર્ટી યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને નવા વર્ષના પ્રારંભનો લહાવો લીધો। પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો જોડાયા। ખાસ કરીને યંગસ્ટર્સનો અહીં જમાવડો જોવા મળ્યો।
આપણા દેશમાં કોઈ પણ પ્રસંગ હોય, ઉજવણીનો માહોલ હોય ત્યારે બોલિવૂડને કોઈ કઈ રીતે ભૂલી શકે? બસ એ જ વાત ધ્યાનમાં રાખીને સુરતમાં પણ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. હોરર થીમ બેઝડ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું અને અલગ અલગ આ જ પ્રકારે થીમ મૂકવામાં આવી અલગ અલગ ક્લબોમાં.